લગ્નની બારાત આવવામાં હવે માત્ર 3 કલાક બાકી હતા અને હજુ અહીં એક દાણો પણ રંધાયા નહોતા. ઘરે બાપુજીના શહેરમાં સૌથી મોટા શામા કેટરરનો ગોડાઉન ખાલી. તે ભાગી ગયો હતો. આજે તેના બધા કારીગર પણ ગાયબ હતા. મેં આખું શહેર ફોન કર્યો, પણ કોઈ રસોઈયો તૈયાર નથી. આજે 500 લોકોને ભોજન બનાવવા એટલી ઝડપથી કોઈ તૈયાર નથી. મારી પાઘડી, મારી ઇજ્જત, આજે બધું નીલામ થવાનું છે. હવે હું મારી દીકરીને આપી રહ્યો શહેરના સૌથી પ્રતિષ્ઠિત પરિવારમાં. જ્યારે તેઓ ખાલી પાંડા જોશે ત્યારે મારી સામે થૂંકશે. આજે હે ભગવાન, મને બચાવી લો. આવી સવાર કેમ બતાવવી? આજે બાળકને શું ખવડાવવું? હવે ઘરમાં એક દાણા પણ નથી. બાપુજી, બધો સામાન તો અહીં છે. ગેસ સિલિન્ડર પણ ભરેલા છે. જો આપણે અત્યારે શરૂ કરીએ તો ભોજન સમયસર તૈયાર થઈ જશે. મેઇન કોર્સ સાથે 2 મીઠાઈ 3 કલાકમાં બની જશે સરળતાથી. શું તમે ભોજન બનાવશો? આજે 500 લોકો માટે એકલા તમારું દિમાગ ખરાબ થયું છે? સુમન, તું અહીંથી બહાર જા. બાપુજીને હાર્ટ એટેક આવશે. પરિસ્થિતિ તેને દેખાતી નથી. અંદર જા, ચોટી પાસે બેસ. અને અહીં કોઈ ચૂલો નહીં સળગે. માતા પિતા બાળપણથી ચલાવતા હાઈવે પર સૌથી મોટું ઢાબુ. હજારો લોકોનું ભોજન બનાવ્યું. મેં પોતે ઘણીવાર મદદ કરી. મને ફક્ત ઘરની મહિલાઓ અને થોડા છોકરાઓની મદદ જોઈએ. આજના દિવસે જરૂરી છે. ચૂલો સળગાવવા દે. બાપુજી, ચૂપ રહો. આ ભવાની સિંહનું ઘર છે, કોઈ ઢાબુ નથી. મારી વહુનો ભઠ્ઠી સામે પસીનો વહાવવાથી નથી ક્યારેય. બાપુજી, આજે વાત સિદ્ધાંતોની નહીં, વાત જ્યોતિના જીવનની અને આ ઘરની ઇજ્જતની છે. બારાત દરવાજા પર ઊભી રહેશે. જો ચૂલા ઠંડા રહી જશે, તમારી ઇજ્જત ક્યાં રહેશે? આજે મને ચૂલો સળગાવવા દો. સમય હવે ખૂબ ઓછો છે. જો તું ચૂલાને હાથ લગાવશે, જ્યોતિની ડોલી પણ ઉઠશે. પહેલાં તારી વિદાય થશે આ ઘરમાંથી. આજે સુમન, મેં આખું શહેર શોધી લીધું. કોઈને ખબર નથી આજે મારી વહુ ઢાબાવાળાની દીકરી. આ સત્ય બહાર નહીં આવશે. આજે તું મારી છુપાયેલી ઇજ્જત તોડી નાખવા માંગે છે. કોઈ રસોઈયો ચૂલો નહીં સળગાવે. અમે મહેમાનો પાસે માફી માંગીશું. દીકરીની બારાત ભૂખી જશે અને તમે માફી માંગશો. આજે ખોટા ગર્વ માટે તમે દીકરીનું ઘર બગાડશો. આજે મને કામ કરવા દો. આજે સમય હવે બહુ ઓછો છે. રવિ, આ છોકરીને અંદર તુરંત રૂમમાં લઈ જા. જો તે અહીં ઊભી રહેશે તો અહીં હું પોતાને આગ લગાવી દઈશ. આ રસોડામાં આજે જ હું ઇજ્જત તૂટવા નહીં દઉં. ભલે મને સિદ્ધાંતો સામે જવું પડે. આજે જરૂર સમય નથી, ફક્ત 2 કલાક. દાળ મખાણી પહેલાં બનાવીએ, પછી શાહી પનીર તૈયાર કરીએ, પછી પૂરીઓ બનાવીશું. તમે પાગલ થઈ ગયા છો? તાળું કેવી રીતે તોડી નાખ્યું? જો બાપુજી જોઈ લેશો, તમને જીવતા નહીં છોડે. જ્યારે બારાત ભૂખી જશે, શહેર મજાક ઉડાવશે. મજાક? શું ચોટી આખો જિંદગી આ તાના સહન કરશે? મારા બાપુજીએ ઉછેર્યું મને ઢાબાની ભઠ્ઠીઓ સામે. પસીનાથી આ પસીનો દાગ નથી. આ મારી સૌથી મોટી શક્તિ. તમે તમારા પિતાના ગર્વને પ્રેમ કરો છો. હંમેશા હું મારી દીકરીની ઇજ્જત તને પ્રેમ કરું છું. સૌથી મોટી વધુ આજે તો આ ચૂલો સળગશે જ, અથવા ઘરની ઇજ્જત બુઝાશે. સુમન, સમજતી કેમ નથી? આજે હું બાપુજી સામે જઈ શકતો નથી. મારે કંઈ કરવા શક્ય નથી. તું બાજુમાં ઊભી રહી જા. મને જે કરવું છે એ કરું. બાપુજીને જઈને કહી દેજો, પરિવારની ઇજ્જત
મારા હાથમાં આજે ઠાબાવાળીની દીકરીના હાથ. જો કોઈ તને રોકશે આજે ઉકળતું તેલ જમીન ઢોળી દઈશ. બાપુજી બારાત શહેર બહાર પહોંચે. સમય હવે ખૂબ ઓછો રહ્યો. રડવાનું બંધ કરો હવે. દરવાજા પર જઈ સ્વાગત કરો. ફેરા પૂરા થાય ત્યાં સુધી ભોજન તૈયાર થઈ જશે. ચોક્કસ આ ઢાબાવાળીની દીકરીનો વાયદો છે. સુમનનો ભાઈ ખૂબ ગુસ્સે. બારાત દરવાજા સુધી આવી ગઈ. માત્ર પાણી પીરસવાયું અને સ્વાગતમાં લાગી ગયા. બાપુજી ખૂબ પસીનો વહાવે છે. મહેમાનો તાના મારતા રહ્યા. શું ઘરની તિજોરી ખાલી થઈ? આવો લો પનીર પકોડા લો, લીલી ચટણી સાથે પીરસો. બહાર ઊભેલા વેટરો, અંદર નહીં, પ્લેટો અહીંથી બહાર મોકલો. ખાસ રાજાશાહી નાસ્તો તૈયાર હતો એટલે થોડો સમય લાગ્યો. પણ માત્ર પકોડાથી શું થશે? મેઇન કોર્સ હજુ બન્યો નથી. 500 લોકો કેવી રીતે ખવડાવવું? એકલ હું નહીં બનાવું. આજે મહિલાઓને પાછળથી અંદર મોકલો. મંજી અને બધી કાકીઓને પાછળના દરવાજેથી અંદર લાવો. મહિલાઓ બહાર આવશે. આજે બાપુજી ગુસ્સે થઈ જશે. ઠાકુર પરિવારની મહિલાઓ ક્યારેય પુરુષો સામે રસોડામાં નથી આવતી. આજે ઠાકુર પરિવારની મહિલાઓ ઠાકુરની ઇજ્જત બચાવશે. રવિ જય મંજીને કહી દેજો છોકરીની પાલકી આવવાની છે. જો તે સાચી માતા છે તો પલ્લુ બાંધી અહીં આવી જશે, નહીં તો બારાત પાછી મોકલો. વહુ તું શું કરી રહી? બાપુજી જોઈ જશે, ઘરને આગ લગાવી દેશે. માતા આ રડવાનો સમય નથી, ચૂલો ચાલુ રાખવાનો સમય. હું ચોટેની માં છું, પણ ક્યારેય હિંમત નહોતી કરી. આજે થોડી હિંમત કરવી પડશે. સોનાના કંગણ ઉતારી દો અને લોટ ગૂંથવાનું શરૂ કરો. તાઈજી પૂરી વણવાનું શરૂ કરો અને કાકી રાયતું તૈયાર કરજો. બાપુજી હંમેશા માનતા હતા મહિલાઓની શક્તિ ઘર સુધી સીમિત રહે. હંમેશા. આજે એ શક્તિ બચાવશે બાપુજીની પાઘડીની ઇજ્જત. આજે મારી દીકરીની ઇજ્જત બચાવવાની જવાબદારી અમારી છે. આવો વહુ, મને કહો હવે શું કરવું છે? આગળ હું આગથી ડરતી નથી. આજે હું મદદ કરવા આવી. સુમન મોટી મુશ્કેલીમાં આવી. સમધીજી ખૂબ ગુસ્સે થયા. શું પકોડા કાચા રહ્યા? ના બહુ સ્વાદિષ્ટ બન્યા હતા. કેટલાએ કહ્યું હતા આજે હાઈવે ઢાબાના જેવા સ્વાદ. સમધીજી રસ્તો કેમ રોક્યો? કારીગરના હાથ ચુંબન કરવા. બારાતના લોકો શું માંગે છે? જો બાપુજી જોઈ લેશે મહિલાઓને રસોડામાં આજે તો બારાત પાછી ફરી જશે. આજે બધું સમાપ્ત થઈ જશે. હું કંઈ ચોરી નથી કરતી. સેંકડો લોકોને ખવડાવવાનું કામ કરું. ક્યારેય છુપાવી શકતી નથી. બધી મહિલાઓ પડદા પાછળ જાઓ. હું એકલી સંભાળી લઈશ. હું તને એકલી નહીં છોડું. આજે જે થશે સાથે સહન કરીશું. અહીં કોઈ રસોઈયો નથી તો આ બધું કોણ બનાવી રહ્યું? આ મહિલા કોણ છે? અહીં પસીનામાં ભીંજાયેલા સાડી પહેરી. આ તો તમારી વહુ છે, રવિની પત્ની છે. સાચું? ના સમધીજી, હું જ આ બધું ભોજન બનાવી રહી. મારી પાઘડી, મારી ઇજ્જત, આજે બધું ખતમ થઈ ગયું. આ છોકરીએ મને શરમાવ્યું. આજે મારા પરિવારને બદનામ કર્યું. ભવાની સિંહજી, તમે કહ્યું હતું તમારી વહુ રાજવંશીની દીકરી. તો આ ઢાબાના મસાલા હાથમાં આ જાદુ ક્યાંથી આવી ગયું? આવો સ્વાદ મેં માત્ર એક સ્થળે જીવનમાં ચાખ્યો હતો, હાઈવે પર, શંકરના ઢાબા. ત્યાં જ આવો સ્વાદ મળતો, કારણ કે હું જ છું શંકરની દીકરી. સમધીજી, મારા પિતાએ ઉછેર્યું મને. ભઠ્ઠી સામે પસીનો વહાવી. મને ગર્વ છે મારા પિતાના પસીના અને મારી કળા પર. માફ કરજો સમધીજી, મેં ખોટું બોલ્યું હતું. મારા ખોટા ગર્વ માટે આજે મેં તમને સત્ય છુપાવ્યું. પણ
મારી દીકરી ચોટી કોઈ પણ રીતે દોષી નથી. કૃપા કરીને બારાત પાછી લઈને જશો નહીં. આજે આ બધું મારી વહુનો દોષ છે એમ હું માનું. બાપુજી, આજે બારાત પાછી ફરી ગઈ હોત તો મારા કારણે નહીં, પરંતુ તમારા કેટરર ભાગી ગયા. જો મેં ચૂલો સળગાવ્યો ન હોત, આજે અહીં તમારી ઇજ્જત તંબુ બહાર નીલામ થઈ ગઈ હોત. ભવાનીસિંહજી, તમે અમને મોટો ધોખો આપ્યો. આજે આ લગ્નનો આધાર તમે ખોટ બનાવી દીધો. ભવાનીસિંહજી, તમે ખોટું કહ્યું. તમારા ગર્વ માટે અમને ઠગ્યા. મારી પાઘડી રાખી લો. સમધીજી, ખૂબ કૃપા કરીને આજે આ વહુએ મારી પાઘડી પડતા પહેલાં બચાવી લીધી. ભવાનીસિંહજી, તમે કેમ રડો? આજે ગર્વથી ઊભા રહો. 30 વર્ષ પહેલાં હું સ્ટેશન બહાર ચા વેચતો. આજે મારી 10 ફેક્ટરીઓ ચાલે છે. મહેનતના બળે. મને ખબર છે ભઠ્ઠી આગળ વહેલા પસીનાની કિંમત. મને અહંકારી લોકો પસંદ નથી, પણ મહેનતુ લોકોને નમન. જો તમારી વહુએ આજે સાદી ગંદકી ન કરી હોત તો મારી બારાત ભૂખી પાછી જતી રહી, આ તંબુમાંથી ચાલી ગઈ હોત. મને ગર્વ છે આજે મારો દીકરો આવા ઘરમાં લગ્ન કરી રહ્યો છે જેમાં આવી વહુ છે. ચાલો ભવાનીસિંહજી, હવે મહેમાનો ભોજન માટે રાહ જુએ. અને દીકરી, આજે લગ્ન પછી પહેલો કોળિયો હું જ ભરીશ. તમારા હાથેથી ખાઈશ. આજે તમે રાજપૂત ગર્વની વાત જે વહુએ કાઢવા માંગત હોય તેના પસીનાઓ બચાવી પાઘડી. માફ કરજો બાપુજી, મેં તમારો સિદ્ધાંત તોડી નાખ્યો. લગ્ન પછી હું ઘર છોડું એવું મેં નક્કી કર્યું. તું સિદ્ધાંત નથી તોડ્યા, તું અહંકારની ચિતા સળગાવી. પાઘડી જેને જીવન માનતો તે આજે સાચી સમજાય. હું આખરની પાયાની ઈંટ સમાન છું. દીકરી, પણ તું આખરની સાચી શક્તિ બની. આજે જે વૃદ્ધ તને ઢાબાવાળી કહીને તાના મારતો હતો, તે આજે તે જ વૃદ્ધ તારો પસીનો માથા લગાવે છે. મને માફ કરજે દીકરી, આ અહંકારી પિતાને માફ કર. હું ડરપોક હતો આજે, પણ તું હિંમત બતાવી અને બહાર ઊભા મહેમાનો રાહ જુએ છે. ચોટીના લગ્નનો સમય થયો અને હજુ ગરમ રોટલી બનવાની બાકી હતી. આજે તું રોટલી વણજે દીકરી. આજે હું રોટલી શેકીશ. રવિ, બહાર જઈ મહેમાનો પ્લેટો ગોઠવવાની તૈયારી કર. મારી સિંહણી જેવી દીકરી, આજે તું ગર્વ બની છે. બહાર મહેમાનો રાહ જોઈ રહ્યા હતા. ભોજન પીરસવાની તૈયારી શરૂ કરો. મહિલાઓએ મળીને રસોડામાં આજે મારી ઇજ્જત બચાવવાનો સંકલ્પ લીધો. પૂરીઓ ઝડપથી વણાતી રહી. શાહી પનીર તૈયાર થતું રહ્યું. દાળ મખાણી ઉકળતી રહી. રસોડામાં ઉત્સાહ વધતો રહ્યો. સુમન સતત મહેનત કરતી રહી. મહિલાઓ મદદ કરતી રહી. પાછળથી ભોજન બહાર જતું. મહેમાનો ખુશ થતા રહ્યા. પકોડાનો સ્વાદ બધાને ગમ્યો. લીલી ચટણી ખૂબ વખાણી. રાજાશાહીનો નાસ્તો કહીને બધાએ પ્રશંસા કરવાનું શરૂ કર્યું. બારાતના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા. ભોજનની સુગંધ ફેલાતી ગઈ અને રસોડામાં મહેનત વધતી ગઈ. પરિવારની ઇજ્જત બચતી ગઈ. સમધીજી ખૂબ ખુશ થઈ ગયા. આજે ગર્વ અનુભવાય છે. આવી વહુ દરેક ઘરમાં હોવી જોઈએ. સાચી શક્તિ. ભવાનીસિંહજી આંખોમાં આંસુ લઈને સુમન તરફ જોયા. શાંત થયા. મારા ઘરની સાચી ઇજ્જત તું આજે બચાવી લીધી. સુમન નમ્રતાથી માથું ઝુકાવી બાપુજીને પ્રણામ કર્યા. અને આજે પરિવાર એક થયો.
ખોટો ગર્વ દૂર થઈ ગયો. મહેમાનો ભોજન માણતા રહ્યા. પરિવાર ખુશીથી ભરાયો હતો. ચોટીના ફેરા શરૂ થયા. મંગલ ગીતો ગવાતા રહ્યા. ઘરમાં ખુશીનો માહોલ છવાયો. બધાએ સુમનને આશીર્વાદ આપ્યા. આજે ઢાબાવાળીની દીકરીએ ઘરની પાઘડી બચાવી લીધી. સાચી મહેનત, સાચું ગૌરવ. અને આજે બધાને સમજી લીધું, પરિવારની સાચી શક્તિ બની. સુમનનું નામ યાદ રહ્યું. આજે ઘરની દરેક દિવાલે એક નવી શીખ આપી. ખોટો ગર્વ તૂટ્યો. આખરે સાચી ઇજ્જત જીતી ગયા છે.